એમના માટે ચા બનાવી લાવો, એમને ભાવે છે એવી મસાલાવાળી. નથી પીવી મારે ચા. શું થયું છે નાનજીભાઈ? તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી પોખરાજભાઈ. તમે તો વર્ષોનો વિશ્વાસ તોડી નાખ્યો. અંકલ શું થયું? વાત શું છે? હા જો, અત્યાર સુધી તમે હોલમાર્ક વાળી જ્વેલરી વેચતા હતા અને હવે સાવ અચાનક નકલી અને ભેળસેળ વાળો માલ વેચવા લાગ્યા. શું છે આ? શું કહો છો તમે? આવું શક્ય જ નથી. એટલે હું શું જુઠ્ઠું બોલું છું? આ તમારી જ્વેલરી છે કે નહીં? આ તમારું બોક્સ છે કે નહીં? તમે કોઈ બીજાનો માલ અમને દેખાડો છે ને અમારી સાથે છેતરપિંડી કરો છો. એટલે પોખરાજભાઈ, આ તમારી જ્વેલરી છે કે નહીં એના પર જુઓ. આ તમારો માર્કો લાગેલો છે કે નહીં? હા અંકલ, તમારી વાત સાચી છે. આ બોક્સ પણ અમારું છે અને આની અંદર જે જ્વેલરી છે એ પણ અમારી જ છે. એમાં કોઈ જ શંકા નથી. પણ આમ અચાનકથી કાળી કઈ રીતે પડી ગઈ એ સમજાતું નથી. નાનજીભાઈ, અમે વર્ષોથી પેઢી ચલાવીએ છીએ. જો તમારે જોઈતા હોય ને તો અમે તમને બધા જ હોલમાર્કના સર્ટિફિકેટ બતાવી શકીએ છીએ. હા, હું હમણાં જ સર્ટિફિકેટ લઈને આવું છું પપ્પા. શું છે? ધંધો નથી ચાલતો એટલે તમે ફરીથી ગાલમેલ શરૂ કરી દીધી? તને શું લાગે છે હું ફરી આવું કંઈ કરું? એકવાર ભૂલ કરી એ કરી, પણ મોટી બાના સંસ્કારને કારણે મેં બધું જ બંધ કરી દીધું છે. આવું બોલતા શરમ નથી આવતી તને? બસ બંધ કરો આ. નાનજીભાઈ, દેખાડી દે એમને સર્ટિફિકેટ બધા. પપ્પા, સર્ટિફિકેટ કદાચ દુકાન ઉપર જ રહી ગયું છે. શું? સર્ટિફિકેટ તો તારી તિજોરીમાં જ પડ્યા હતા, ક્યાં ગયા? બસ હવે આ નાટક કરવાનું બંધ કરો. તમારી ચોરી પકડાઈ ગઈ છે. હું મારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહી દેવાનો છું કે હવે તમારી પાસેથી ક્યારેય જ્વેલરી ના ખરીદે. તમારું નામ બગાડી નાખીશ. નહીં, અંકલ અંકલ આવું નહીં કરતા પ્લીઝ. અંકલ મારી વાત. એ ભગવાન, હવે શું થશે? પણ બધું થયું કઈ રીતે? પપ્પા, હવે તો આપણી પ્રતિષ્ઠા જ દાવ પર લાગી ગઈ છે. મને તો કોકનું ષડયંત્ર લાગે છે. બધાને શંકા થઈ રહી છે. બધું બહુ જ ખરાબ થઈ ગયું છે. આપણામાં હાથ પર હાથ રાખીને ના બેસવું જોઈએ. હા, પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, તો સાચું કહી રહી છે. પણ આપણે હિંમત નથી હારવાની અને મુશ્કેલીનો પહાડ પણ ચડવાનો છે. મને ત્યાં જો આપણા ઘરની બહાર કોઈ માણસ ઉભો છે. કોણ છે ત્યાં? કોણ છે? કોણ હશે આ માણસ? સરગમ, તું વધારે પડતો વિચારી રહી છે. કોઈ રસ્તે જતો માણસ હશે. પણ આવી રીતે શું કામ ઉભો રહે? રાત બહુ થઈ ગઈ છે, આપણે અંદર જવું જોઈએ. હવે શું કરશું? ધીમે ધીમે ગ્રાહકોનો વિશ્વાસ આપણા પરથી ઉઠતો જાય છે. આખી જિંદગી બાંધેલી પ્રતિષ્ઠા એક જ દિવસમાં ધૂળમાં મળી ગઈ. પુખરાજ, હિંમત નહીં હારતો બેટા. જીત હંમેશા સત્યની થતી હોય છે.
હા પુખરાજ અંકલ, બધું ઠીક થઈ જશે. તમે અહીંયા? સરગમ બેટા, કેમ છે તું? તારા લગ્નમાં હું આશીર્વાદ આપવા તો ન આવી શકી, પણ આજે અહીંયા તને અને તારા પરિવારને એક ભેટ આપવા માટે આવી છું. અરે રે 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 રે, પોખરાજ આવું કરશે એ તો મેં સપનામાં નહોતું વિચાર્યું. ક્યાં ગયા મોટી બા તમારા સંસ્કાર? અરે બાપરે, હા તો એટલે તમે અહીંયા આ ન્યૂઝપેપર આપવા આવ્યા છો? એક શરત તમે જીતી ગયા મારાથી મોટી બા, પણ બીજી શરત હું તમારાથી જીતીશ. એમાં તમે ક્યારેય સફળ નહીં થાવ, ક્યારેય નહીં. ઇન્દુબેન, અમારા ઘરમાંથી નીકળી જાઓ. અમારે તમારી કોઈ જ વાત નથી સાંભળવી. અરે રે 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 રે, હું તો અહીંયા કાયમ માટે રહેવા આવી નથી. હું તો તમને માત્ર એટલું જ જણાવવા આવી છું કે તમારા લોકોના દિવસો હવે ઓછા થાય છે. જે ઊંચે ચડે છે ને એ નીચે પણ પડે છે. હવે તમે લોકો બહુ જલ્દી રસ્તા પર આવી જશો ને આ મારી ભવિષ્યવાણી છે. બસ બહુ થયું, હવે જાઓ અહીંયાથી. જાઉં છું, પણ તમને જે ભેટ આપવા આવી છું એ તો આપી દઉં. ખરેખર તો ભેટ મારે સરગમને આપવી જોઈએ, પણ અટાણે પોખરાજભાઈને આપીશ. આ લ્યો તાળું, દુકાનને મારવા હાટું તાળું. શું ખબર કાલે ઉધારીમાં કોઈ તમને તાળું એ ન આપે તો? બહુ થયું ઇન્દુબેન, બસ કરો. લજ્જા બહુ. આ આપણા ઘરના સંસ્કાર નથી. કોઈ આપણા ઘરે આવ્યું હોય એની સાથે આવું વર્તન ના કરાય. વાહ, સંસ્કાર. કેવા સંસ્કાર? મોટી વાત, સંસ્કારથી પેટ ભરાશે? એ લાઈટના બિલ ભરાશે? આ જો ભરાય ને તો ભરી દેજો, કારણ કે હવે તમારો ધંધો ઠપ. આ બધું શું થઈ ગયું? હે ભગવાન, અમારા પરિવાર પર દયા કરજો. મોટી બા, હવે શું થશે? જે થવું હોય એ થશે, પણ આપણે લોકો હિંમત નહીં હારીએ. દુકાનમાં તો તાળું માર્યા વિના છૂટકો જ નથી. ઘણા બધા કસ્ટમરે કમ્પ્લેન કરી હતી અને ધંધો પણ ચાલતો નહોતો, એટલે દુકાન બંધ કરવી પડી છે. હવે ઘર કેવી રીતે ચાલશે? દૂધવાળા તો આજે પૈસાનો હિસાબ લઈને જ જશે. હવે તો ભગવાન જ માલિક છે, એ જ કોઈ રસ્તો બતાવશે. અરે મોટી બા, લજ્જા આંટી, મીરા આંટી, તમે લોકો ચિંતા ના કરો. શું થયું?
મેં ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરી દીધું છે અને આ લો દૂધવાળાના પૈસા. અરે પણ આ પૈસા તો મેં તને તારા હનીમૂન માટે આપ્યા હતા બેટા. મોટી બા અત્યારે મહત્વનું નથી. અત્યારે તો ઘર મહત્વનું છે ને. ઘરની જવાબદારી જ સૌથી મોટી જવાબદારી છે અને ફરવા માટે તો આખું જીવન પડ્યું જ છે ને. હા મોટી બા, સરગમની વાત એકદમ સાચી છે. અત્યારે ચિરાગ અને પોખરાજભાઈનું મોરલ બહુ જ તૂટી ગયું છે. એ લોકોને આધારની જરૂર છે. હા, ધ્વનિત પણ જોબ શોધવાનો ટ્રાય કરી જ રહ્યો છે, પણ એને ક્યાંયથી જવાબ નથી મળી રહ્યો. બધે ના જ પાડી દે છે. મને એવું લાગે છે કે આપણે ટિફિન સર્વિસ શરૂ કરી દેવી જોઈએ. આ જ એક રસ્તો છે. અરે કોઈએ કંઈ જ કરવાની જરૂર નથી. મેં વિચારી લીધું છે. હું એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાની છું. બિઝનેસ? કેવો બિઝનેસ? જો થોડા દિવસમાં ધૂળેટી આવે છે અને ધૂળેટીમાં લોકો કેમિકલ વાળા કલરથી રમતા હોય છે. તેમની સ્કિનને અસર થાય છે, એલર્જી થઈ જાય છે. એટલે હું એકદમ ઓર્ગેનિક કલર બનાવીશ. અરે પણ બેટા, આ તો કેટલું મોટું કામ છે. આટલો મોટો બિઝનેસ તું એકલા હાથે કઈ રીતે સંભાળીશ? લજ્જા આંટી, આ ખાલી એક બિઝનેસ નથી પણ આપણી સામાજિક જવાબદારી પણ છે. રાસાયણ વાળા રંગોથી લોકો બીમાર પડતા હોય છે, પણ આપણે એકદમ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીશું, એકદમ ઓર્ગેનિક. અરે વાહ, આ તો બહુ જ સારો વિચાર છે. હું નેચરોપેથીનું ભણી છું ને, એમાં હું આયુર્વેદિક રંગો બનાવતા શીખી છું. અરે વાહ, બહુ સરસ વિચાર છે. સેવા પણ અને પૈસા પણ. હા, પણ તોય આ બધું તું એકલા હાથે કઈ રીતે કરી શકીશ? ના, એટલે માર્કેટિંગ, એનું વેચાણ. લજ્જા વહુ, આપણે બધા છીએ ને સાથે. થેન્ક યુ મોટી બા. બેટા, તું બસ આગળ ચાલ. અમે બધા તારી સાથે છે. આ ઘરની દરેક સ્ત્રી તને મદદ કરશે. હા સરગમ, મારી બહુ જ બધી બહેનપણીઓ છે. એ લોકોને હું કહીશ, એ તારી પાસેથી જ રંગ ખરીદશે. હું પણ તને સાથ આપીશ અને રંગ બનાવવામાં મદદ કરીશ. થેન્ક યુ. આપણે બધા એક છીએ અને આ પરિવાર એ જ આપણું સૌથી મોટું બળ છે. તો હવે મૂંઝાવાની કોઈ જરૂર નથી. હું આ રંગો વેચીને આપણા ઘરને રંગીન બનાવીશ અને આપણા ઘરમાં ખુશીઓ ફરીથી આવશે અને આપણા બધાના સપનામાં આ રંગ ભરી દેશે. મોટી બા, જે થવાનું હતું થઈ ગયું, પણ હું હજી હિંમત હાર્યો નથી. પાણીમાં પડેલો માણસ તણખલું પકડવાનો પણ પ્રયત્ન કરે છે, ત્યારે હું તો હજી ડૂબ્યો નથી, ઊભો છું મોટી બા. પોખરાજ, વૃક્ષ વાવીએ પછી એ મોટું થાય ત્યાં સુધી રાહ જોવી જ પડે બેટા. તું ચિંતા ના કરતો, બધું સરખું થઈ જશે. મોટી બા, અમે લોકો એક પ્લાન કર્યો છે. એપ્લિકેશન બનાવીને ઓનલાઈન બિઝનેસ શરૂ કરવાના છીએ, જ્વેલરી વેચવાનો બિઝનેસ. હા મોટી બા, આજકાલ બધું ઓનલાઈન થઈ ગયું છે અને આપણી ડિઝાઇન એટલી સરસ છે કે લોકો ખરીદ્યા વગર રહી નહીં શકે. બેટા, મોટી બા, થોડા રૂપિયા મળી જાય તો અમે લોકો સ્ટાર્ટ કરી શકીશું. હા મોટી બા, ડિઝાઇનર આપણી પાસે છે, કારીગર આપણી પાસે છે અને ચિરાગનું ઓનલાઈન નોલેજ. મોટી બા, થોડાક ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, થોડીક મદદ બસ. પોખરાજ, ચિરાગ, મને તમારી વાત સમજાય છે બેટા. એવું નથી કે મને તમારા ઉપર ભરોસો નથી, પણ જરા વિચાર કરો બેટા. અત્યારે જ દુકાન બંધ થઈ છે તો આટલા ટૂંકા ગાળામાં કોણ આપણા ઉપર ભરોસો કરશે? મોટી બા, તો શું કરીએ? બેસી રહીએ તો? જ્યારે માથું ગરમ હોય ને ત્યારે નિર્ણય કાચો નીવડે છે.
અત્યારે કોઈ ઉતાવળું પગલું ભરવાની જરૂર નથી. યાદ છે ને, જમીન પણ ઉતાવળમાં ખરીદી લીધી હતી અને પછી શું થયું તું યાદ છે ને? અને આમ પણ કહેવત છે ને કે ઉતાવળે ઉઝરડો. આ કહેવત આજે પણ સાચી છે. ક્યાંક એવું ના થાય કે આપણે એક ભૂલ તો કરી છે અને આ બીજી ભૂલ બહુ મોટી સાબિત થાય. તો પછી શું કરીએ મોટી બા? પુખરાજ, તું મારો હોશિયાર દીકરો છે, પણ આ વખતે તું થોડો કેરલેસ રહ્યો બેટા, અને એના માટે જ આ ઘટના ઘટી છે. ના મોટી બાપ, તમે પપ્પાને બ્લેમ નહીં કરો. આમાં એમનો કોઈ જ વાંક નથી. બ્લેમ નથી કરતી બેટા, વાસ્તવિકતા કહું છું. પોખરાજ મારો દીકરો છે એટલે એના ઉપર આરોપ લગાવવાનો મારો હેતુ નથી. પણ હમણાં જ આપણી દુકાન બંધ કરી છે, ત્યારે કોઈ નવો નિર્ણય નહીં લો. એટલે તમે કહો છો કે આપણે થોડોક વખત રાહ જોવી જોઈએ? હા, સાચો સમય, સાચું આયોજન અને સાચું ઇન્વેસ્ટમેન્ટ, આ 3 વસ્તુ મળે તો સફળતા મળે પોખરાજ. તમારી વાત તો સાચી છે મોટી બાપ. જો ચિરાગ, હમણાં પૈસાની અછત છે, ઘરમાં અનિશ્ચિતતા છે, ત્યારે કોઈ નવો ધંધો શરૂ કરવો એમાં જોખમ છે. ક્યાંક એવું ના થાય કે કૂવામાંથી નીકળ્યા અને ખાડામાં પડ્યા. તમે સાચું કહો છો મોટી બા, અમે ઉતાવળમાં જ હતા. સમય આવશે બેટા, અને ધીરજ રાખ. હમણાં જે આપણી પાસે છે એને સાચવીને રાખો, અને પછી નવા સપના જોઈશું. હું છું તમારા લોકોની સાથે. હા, સાચો સમય, સાચું આયોજન અને સાચું ઇન્વેસ્ટમેન્ટ હોય, આ 3 વસ્તુ મળે તો જ સફળતા આવે છે પોખરાજ. તમારી વાત તો સાચી છે મોટી બા. જો ચિરાગ, હમણાં પૈસાની અછત છે. અમે રાહ જોઈશું મોટી બા. હા મોટી બા. એ જ સમજદારી છે ચિરાગ. જે ધીરજ રાખે એને સોનું મળે. અને તમારી મહેનત અને આવડત આ ક્યાં જવાની છે? બસ સાચો સમય આવવા દો. મોટી બેન, જુઓ જુઓ, કેટલો સરસ લેઆઉટ આફ્રિકા વાળાએ મોકલ્યો છે. અરે કેટલો સરસ પ્લાન બનશે જુઓ. અરે મોટી બેન, 6 મહિનામાં ડિસ્ટ્રીબ્યુશન પણ શરૂ થઈ જશે. અને હા, ફર્સ્ટ ક્વાર્ટરનો પ્રોફિટ પણ મળી જશે. મોટી બેન, તમે સાંભળી તો રહ્યા છો ને? મોન્ટી, તું જે પ્લાન્ટ બનાવવાના સપના જુએ છે એ પ્લાન્ટ આપણે બનાવશું કઈ રીતે? અરે કેમ આમ કરો છો મોટી બેન? આપણે પ્લાનની વાતો થઈ છે ને. તું જે પ્લાન્ટ બનાવવાની વાત કરે છે એમાં પૈસા આપશે કોણ? અરે મોટી બેન, કેમ એકની એક વાતો કરો છો તમે? અરે આપણા નાનાની જમીન તો છે જ ને. હાલે વાંચ, શું લખ્યું છે આમાં? અરે મોટી બેન, આ તો લીગલી ડોક્યુમેન્ટ છે. વાંચ, એમાં લખ્યું છે શું? ઇન્દુ આ જમીન ત્યારે જ વેચી શકશે જ્યારે એનો વારસ એની સાથે હોય. આગળ વાંચ. ઇન્દુ એના વારસ સિવાય આ જમીન વેચી શકશે નહીં. મોટી બેન, હતો વર્ષો પહેલા જે વાતને મેં જમીનમાં દાટી દીધી હતી, મને શું ખબર કે આજે એ જ વાત મને આટલી નડશે. મોટી બેન, આ જમીન વેચવા માટે જો ખબર હોત કે તારા બાળકની જરૂર પડશે તો તે તારા બાળકને ક્યારે તરછોડ્યું જ ના હોત. હવે મારે એને ક્યાં શોધવું મોન્ટી? હું તો એ ન જાણતી કે છોકરો હતો કે છોકરી.
કુદરતની કેવી વિચિત્ર રમત છે નહીં? જે સંબંધને વર્ષો પહેલા મેં મારી જાતે તોડી નાખ્યો તો હજી એ જ સંબંધ મારી જરૂરિયાત બની ગયો છે. હવે હું ક્યાં શોધું એ બાળકને કે એના છોકરાને? મોટી બેન, આનો કોઈક તો રસ્તો હશે. આપણે રસ્તો શોધીશું. આજે એમ લાગે છે કે જે ઉવાવ્યું છે એ ઉલણવું પડે. એ કહેવત આજે મારા જીવનમાં સાચી ઉતરી રહી છે મોન્ટી.